અમદાવાદમાં ચાલી રહેલા ફ્લાવર શોના ફૂડ સ્ટોલમાં સડેલા બટાટા વપરાતા હોવાનો બી ઇન્ડિયાએ પર્દાફાશ કર્યો હતો। સ્ટોલ ચાલકની કબૂલાત બાદ ફૂડ વિભાગે 5,000નો દંડ ફટકાર્યો હતો। દુકાનદારે ફરી વખત સડેલા બટેટા ન વાપરવાનું જણાવતા ફૂડ સ્ટોલ યથાવત રખાયો હતો તેમ ફૂડ વિભાગે બી ઇન્ડિયાને જણાવ્યું। ત્યારે બી ઇન્ડિયાના સવાલો છે કે સામાન્ય દુકાનદારની દુકાનો સીલ કરવામાં આવે છે, પરંતુ ફ્લાવર શોમાં હલકી ગુણવત્તાનું ફૂડ વેચાયા બાદ દંડાત્મક કાર્યવાહી બાદ પણ ફૂડ સ્ટોલ યથાવત છે। આ ફ્લાવર શોમાં લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે, ત્યારે આ તમામ લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફૂડ વિભાગની કાર્યવાહી શંકાસ્પદ જણાય છે। જો લોકોનું સ્વાસ્થ્ય બગડશે તો જવાબદારી શું એએમસીનો ફૂડ વિભાગ લેશે કે કોઈ અનિચ્છનીય ઘટના બને તો જવાબદાર કોણ? આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આપ પણ જુઓ અમદાવાદમાં ચાલતી ફૂડ અધિકારીઓની લાલિયાવાડી। શું તંત્ર વધુ એક અનિચ્છનીય ઘટનાની રાહ જોઈ રહ્યું છે? ક્યારે જાગશો સરકાર? જનતા માંગે છે જવાબ। મિત્રો, 4 દિવસ અગાઉ બી ઇન્ડિયા ન્યૂઝના કેમેરામાં ફ્લાવર શોની અંદર જે ખાદ્ય પદાર્થોનું વેચાણ કરવાનું જે સ્ટોલ છે ત્યાં બી ઇન્ડિયા ન્યૂઝે ત્યાં મુલાકાત લીધી હતી અને ત્યાં એકદમ સડી ગયેલા વાસ આવતા બટાકા હતા અને સાથે સાથે જે છે એકદમ ગાડીનું બળી ગયેલું ઓઇલ સમાન જે તેલ હતું એમાં એ લોકોએ ખાદ્ય પદાર્થોને બનાવતા હતા, તળતા હતા। જે તમામ બાબતોને અમે જોઈને અમારા ગુજરાતના લોકોની ચિંતા વ્યક્ત કરીને અને અમે એ સ્ટોરી ચલાવી હતી, પરંતુ ત્યારબાદ ફૂડ વિભાગ હરકતમાં આવે છે અને ફૂડ વિભાગ જે છે એ સ્ટોલ પર આવે છે અને 5,000 રૂપિયાનો દંડ ફટકારીને જતું રહે છે અને એ સ્ટોલ હજુ પાછું ચાલુ ને ચાલુ જ છે। હવે જોવાનું એ છે, સમજવાનું એ છે કે શું ગુજરાતના લોકોના સ્વાસ્થ્યની કિંમત ફક્ત 5,000 રૂપિયા છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે અધિકારીઓની આવી કામગીરીને આપણે એવું સમજીશું કે પૈસા જ સર્વશ્રેષ્ઠ છે, બાકી લોકોનું સ્વાસ્થ્ય અમારા માટે માન્ય રાખતું નથી। કારણ કે અમદાવાદમાં નામચીન દુકાનોમાં, નામચીન સ્વીટ માર્ટની દુકાનોમાં, નામચીન જે બીજી ફૂડની જે દુકાનોમાં જ્યારે કોર્પોરેશનના અધિકારીઓ, ફૂડ ઇન્સ્પેક્ટર ત્યાં જે છે કામગીરી કરવા જાય છે ત્યારે દંડ ફટકારવાની સાથે સાથે તે લોકો તે જગ્યાને સીલ કરે છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકનો આ કાર્યક્રમ છે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી આવે છે અને ફક્ત નામના કમાવવા માટે કાગળ ઉપર જ એ કાર્યવાહી થાય છે। 5,000નો દંડ થાય છે અને સ્ટોલ પાછું ધમધમે છે। ગુજરાતના લોકોને ખાવું હોય તો ખાય, ના ખાવું હોય તો ના ખાય, ભૂખ લાગે તો ખાવું જ પડે ને। ફ્લાવર શોની આળવા આવ્યા હોઈએ, સવારથી વહેલી સવારથી આવ્યા હોઈએ, છોકરાઓને ભૂખ લાગી હોય તો એમને ખવડાવવું પડે અને એ પણ ડબલ ભાવમાં ખરીદવાનું અને હલકી ગુણવત્તાવાળી ચીજ વસ્તુઓ આપણા બાળકોના પેટમાં પધરાવવાનું। આ કામ જે છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે કામગીરી જે છે ને સાહેબ, એ હું વખાણું, મને તો હસવું આવે છે આવી કામગીરીને જોઈને। કારણ કે એ અધિકારીઓના દીકરા જો જે છે એ અધિકારીઓના ફેમિલી મેમ્બર્સ જે છે એવા સ્ટોલ ઉપરથી જો એ ખાદ્ય પદાર્થોની સેવન કરીને આવ્યું હોત અને એમને ખબર પડી હોત ને તો એમના છોતરા કાઢી નાખ્યા હોત, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ ભેદભાવ રાખ્યો છે અને ભેદભાવની નીતિથી એમણે જે આ કાર્યવાહી કરી છે એને અમે વખોડીએ છીએ અને બી ઇન્ડિયા ન્યૂઝ સતત આપને બતાવતું રહેશે। કારણ કે અમારું કામ જે છે સત્યને ઉજાગર કરવાનું છે। અમારું કામ છે એ તંત્રની જે પણ કામગીરી છે એ લોકોના તંત્રના કાન સુધી પહોંચાડવાનું અમારું કામ છે। ભલે પછી તંત્રના કાનના પડદા કેમ ના ફાટી જતા હોય, પરંતુ અમે તંત્રના કાન સુધી અને આપના કાન સુધી એ તમામ બાબતો અમે બતાવીશું અને અમે આ તમામ બાબતોને વખોડી કાઢીએ છીએ અને સાથે સાથે અમે આ તમામ બાબતોનું ફોલોઅપ લઈને પણ અમે કાર્યવાહી કરાવડાવીશું જ। કેમેરામેન રાહુલ સાથે મહેશ વાધવાણી, બી ઇન્ડિયા ન્યૂઝ, અમદાવાદ।